શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 430 આકોદરા તારીખ 20/3/1982। आत्मा अनुभव हो परमात्मा नो साक्षात्कार हो एवा गुरु हो અને એવો મુમુક્ષુ લાયક આત્મા હોય તો એની દશા પ્રગટ થવાની લાગે પણ જ્યાં સુધી એ દશા આપણી નથી થઈ અને એવા પુરુષના શરણ આપણે નથી લીધું ત્યાં સુધી આપણું જીવન ઘણું દુઃખી છે, ઘણા દુઃખમાં બધા સુખ ઈચ્છે છે પણ સુખ પ્રાપ્ત થાય એવું વર્તમાનનું ક્રમ કરતો અટકી ગયો એ અશ્રદ્ધા થઈ જાય। वर्तमान सुधारो तो બધું સુધરી જાય। તમારામાં આત્માના બધામાં આત્મા ના બધાના ધણી પરમાત્મા છે। આપણે એક નિમિત્ત નતાના આયા છે જતા રહેવાના છે। બે ધનનું જીવન છે, ગણેલા ધનનું જીવન છે। ઓગળીના વીરોમાં ગણેલો આપણો સમય છે, શ્વાસો ગણેલા છે। નતા આયા જતા રહેવાના, આ ન્યાકોમાં નતા આયા છે જતા રહેવાના છે। एक सपनू सा संसार सपनामा आपणे राजा थो, रंग थो, फकीर थो, बादशाह थो पर एक पोस्ट में किनु कार्य तो जीवन से नो स्वभाव सुधार भक्ति करी हो तो वर्तमान में स्वभाव सुधारो मोटा मोटू साधन। आ सखी ज्ञान वैराग में मन गयो या बधामा आत्मा से एक ज्ञान की भूमिका के ने वैराग એટલે આ દેખાય છે નાશવંત છે। આ પરલો બનેલો છે જે કોઈ ન જાય એ જગ્યાએ ભગવાન બનાવ્યો આટલા હોદા મેળવ્યા પરમો બનાવે છે બધું મધ્યમ નો હોય તો અડીએ તો ભરાય એવું નાશવંત છે। જ્ઞાન આ બધામાં અવિનાશી આત્મા ચેતન છે ઘટઘટમાં જ્ઞાતા દ્રષ્ટા આ જ્ઞાન કહેવાય ને વૈરાગ કા દેખાય છે નાશવંત નશ્વર છે નતું થયું મટી જવાનું છે। બહારનો જે સાધનો છે એ બધો નતો થો ને મટી જવાનો છે। આવા જે ભાવ છે આ ભાવ સ્વાર્થ થઈ ઠંડા થઈ निर्मल થઈ सखी ज्ञान वैराग में मन गयो। आत्मा ज्ञान ना संसार प्रत्ये वैराग नो भाव तो मन की गति गड़ी जाए। सखी ज्ञान वैराग में मन गड़ी गयो। मेठानी को समुद्र में जो गड़ी जाए इन अहम गड़ी गयो। सखी ज्ञान वैराग में मन गयो अंतर जोयो आत्मा सत्पुरुष मळ्या पछी भगवान घणा सुलभ छे। सद्गुरु परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदान जेने आप्यो माननी तेने सदा प्रणाम। स्वरूप समझा
મહાપુરુષનો બોધ હૃદયમાં ઉતરે તો જીવનચર્યા ફરી જાય, અમીમાં થઈ જાય, દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય. આ ખાલી ખાલી આપણે કુટાઈ મળીએ, બોલો કુટાઈ મળીએ, સોળા સમજીને અલગ થયા, બાળક બુદ્ધિના અલગ પડ્યા. કહો હું બાપના પાસે તો હું દોડી ગયો, કાલે નતા આયા નતા આવવાના છો, આ હું મહેમાન આવ્યું તો મહેમાન આવેલા છો. સ્વભાવ સુધારજો, ભક્તિનું મોટું પગથિયું. ભાઈઓ, કુટુંબીઓ, ગામો, ઘરવો, દીરોણો હોય, જેઠોણો હોય, આહો, હોવો, જે કોઈ હોય એનામાં હમણાં કશાય ન કરો, કશાય ઝેર છે. સદગુરુ આજે હું આ મકાનમાં બેઠો છું તો મારા આસક્તિ નથી, ધણીપણું નથી. જો હું બેઠો છું તો મારે હું ધણીપણું ને આસક્તિ નથી, મમતા નથી, તો મને ઓમાં શું છોટે લેવા દેવા જ નથી. તો કે એનું ઘર છે, કોણ ભાઈ છે, શારીરિક કોઈ સંબંધ નથી, ફક્ત આત્માનો નાતો છે. તો એનામાં મય બેઠો એટલો ચેતન દેવ છે આત્મા, અને આપણામાં આત્મા છે ને આપણે બધા પરમાત્માના. તો ઓમાંની કોઈ વસ્તુની હું ચોરી કરું તો પકડવામાં. આ ભાઈ છે ને આગળના આ ગામમાં ઘરમાં બેઠા ને કોકીઓનો દાગીનો લઈ લીધો. આ બધા ભાવ આટલો કરે છે પણ હાલ જેલ ભેગું કરાવ. એક દાગીનો લઈ લીધો મને ઘરમાં, આ બુન સોલ્વ કરવાય છે તો સેવેલ હતા મારી જેલ ભેગા સીધા સવારમાં ભૂલ કર્યું. એમ આ ભગવાનની વસ્તુ છે, એ મને તમે પકડો નથી, ભગવાનનું ભગવાન અર્પણ કરો છો, છૂટા થતો. હું ને મારું થઈ અને જીવ ભાવથી પકડ્યું છે કે તમારું સ્વરૂપ આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, ચેતન જરહર જ્યોતિ. આટલા આત્માને સમજીને તું તારું કરો, વાવણી કરો, અર્પણ કરો. આ ભગવાનના જીવ છે, ભગવાનને અર્પણ કરો. અને વસ્તુ હોય એ ભગવાનની છે, તમારા પાસે તમારી નથી. પણ આપણે હક કર્યો છે કે આ હું શું, આ બધું મારું છે, એ આપણું બંધનનું કારણ છે. પણ હું ને મારું આટલું ટાળો ને આત્મામાં આવો તો એ મુક્તિ ને મારે ભજન સંફળતું નથી. આ દેહ એ હું છું અને આ બધું મારું છે, આ ભાવ આગળ રહે એનું ભજન ન ફળે. સત્સંગના આયોગમાં રહીને નિર્મળ થાય ને વિવેક પ્રાપ્ત થાય, એને આટલું પલટો થઈ જાય કે આ દેહ એવું નથી ને આ બધું મારું નથી. હું ચેતન આત્મા છું ને આ બધા આત્માઓ ને બધું પરમાત્માનું છે. બધાના ધણી પરમાત્મા, સૂર્યના ધણી, ચંદ્રના ધણી, પાણીના ધણી, પવનના ધણી, આકાશના ધણી, બધા તત્વોના ધણી, બધાનો દાતા. राम जरूर पर बैठा है, सबका मजरा लेता है, जैसा उनकी साकड़ी तैसा उनको देता है. જેવું જેનું કર્મ છે એવી ફળની પ્રાપ્તિ છે. સત્તા પરમાત્માની. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સાત્માનું જ્ઞાન. દેહ ન જાણે તે જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે અત્યારે તમારામાં આત્મા છે, દેહ આ કશાક નો જાણ. આ હું આ ઘરમાં આ છે, આ ઘર આપણને જોણ હે, આ ઘર આપણને જોણ હે કે આ પરુણ આયા છે, તણીને નથી જોણતું. એને જોણ હે કે હું ઘર છું, આ તો માટીની પેલીઓ કરેલી છે. તાર જોણનાર કોણ છે? ગરદણી મરનારો છે. અલે આ નવા કેવા થા ને આ ભાઈ સંસ્કાર નાખ્યો, તમારે ઘેર આવો એટલેથી આપણો ભજન ચાલુ થઈ ગયું. હું આ બસ અલે આ નવા જો પેલું પાહુ બદલાઈ ગયું, હું આવી ગયા. આ ભૂમિકા બદલાતા સીધી વાત. આ બાહ્ય છે. એમ તો તમારા અંતરાત્મામાં દેહ ને દેહની રચના પર જે આપણા ભાવ જમી ગયા છે, આ જગતમાં થઈને કરીએ, જગત ઉપરી દેહ ભાવ છે. સત્સંગના યોગમાં રહે ને નિર્મળ થાય તાણી જેમ આ ખુદા કો ક્યાં ભાવના હોય છે, તો લગાના તો બેઠા થાય ઘર બદલી નાખીને હું આવી ગયા. એમ તમે દેહના ભાવથી વર્તી વાળીને આત્માના ભાવ, આત્માના ધર્મધન પર લાવો. ચેતનાત્મા જ્ઞાતા દ્રષ્ટા પાછો બધાનો આધાર છે. આ બધું આધાર છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ અને આ તમારા મદેવ છે, એ બધું એ દેવના ભૂત માત્ર. ઝાડ, પશુ, પંખી, કર્મ ફારફે છે, બધું એ પરમાત્માના છે. આવું જો તમને ક્ષમતા હે ને અંતર શાંતિ હે તો મોયથી થાય. દરવાજો તો મોય છે, અંતરનો દરવાજો. આ તો બાયણે સી આવે, બાયણે પછી અંતરનો દરવાજો ઉગડ્યું સમ્રાટ. પછી મોય એક શરૂ મોય અર્શ પર થયું, બસ કર્યું કરવાનું, એટલે ટકી રહેવાનું. મોય જુઓ અને બાયણે જુઓ બધે સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી. આ તો આપણે બાપજી વાત કે લખ્યું છે, બિરાજમાન સબ ઘટ મેં પૂર્ણ બ્રહ્મ એકરો, અદભુત જ્યોતિ જગ રહી, ઉદય અસ્ત નહીં, પણ ઉદય ને અસ્ત નથી. આવું આપણું સ્વરૂપ. આમાં આ જ્ઞાની વાતમાં આપણે કોઈ થોખાખા કરીએ છીએ.
એટલે ઉભા રહેવામાં શું હતું? ધણીનું હું પીને આપણે ઉતરી પડીએ તો શું હતું? આ ઘરસાભાઈનું એ ભાઈનું સહી દોડીને આપણે બેસીએ તો આપણા માટે તપોભૂમિ થાય જોર આવે. કેમ કે ધણી ભારીએ છીએ આપણે ગરીઓનું છે, ચા પીવા સિવાય બીજું કોઈ કારણ નથી. તો અત્યારે બેઠા છીએ તો શાંતિ છે, જોબ તો શાંતિ, રો તો શાંતિ. એમ જો આ એ ધણીને બારીએ છીએ તો આપણે કોઈ નથી. એમ આપણે બધાનું ખરું ધણી ખુદ કરે. આપણે ઘેર શેડું હોય છે એ મજૂરી ખૂબ કરતો હોય છે, એમ જોર નથી આવતું. નફો ટોટો ધણી ન મથ હોય, જોખમદારી કેને મથે? ઘર ધણી તો ચિંતા ઘર ધણી થાય. આપણને ચિંતા થાય કે હું કરું, મારો આમ થઈ જાય, મારે ફળ થઈ જાય, મારે પીમ થઈ જાય, ટેકું થઈ જાય. આ બધી ચિંતા આપણને પડી. વસ્તુ ભગવાન તો સરા. અને જો તમે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ ને આત્મામાં આવો ને પરમાત્માનો આધાર કરો તો બધા એ પરમાત્મા તું છું, કરતા હતા તું છું, બધાનો ધણી તું છું, બધું તારું. આવું થાય તો મને જીવનમાં શાંતિ આવે, તમને અંતર શાંતિ આવે. ભગવાન તો બધા સારી જાય. તમારું ને મારું શેઠું. આ વિશ્વ તો અનાદિનું છે ને આપણે તો કાલે જ નતા આયા જવાના છે. આ તો સપનું છે. આ ગામમાં આપણે નતા, આમ આયા છીએ ને અમને જવાના છે. એમ આ જન્મ્યા છીએ તો ગણેલા દિન ના મહેમાન છીએ, ગણેલા દિન રહેવાના નથી બિલકુલ. કતીએ ને આ તે કે યંત્ર છે ઘોડા બેસી આ મોસાફર બેઠો હમણાં તો હું મોસાફર આવીને બેઠો ને હું ઉઠું છું. આ શરીર તો ખાટલા જેવું છે, જડ મુડા જેવું. જડને જ્ઞાન ન હોય તાર આ જળમાં રહેનારો જે ચેતન છે આત્મા, એ આત્માના આત્માનું જ્ઞાન છે. શરીરને એ જાણે છે નહીં ને પોતાને એ જાણે. પણ આપણને એમ લાગે છે કે હું જાણું. આ દેહ પામ્યું છે, આ જડ બુદ્ધિ કહેવાય. આ દેહ એ હું છું ને આ બધું મારું છે, આ જડ બુદ્ધિ જીવ કહેવાય. એ કરતા ભોગતા હોય ને સત્સંગના યોગમાં નિર્મળ થાય ત્યારે આ દેહ હેતુ નથી. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સાતમાનું જ્ઞાતા તો ચક્વાત્મા. આ ભાવ આવે તો આપણે શું કરું? નિળમણી મન મગન ભયા રે સાહેબ ઘર મેરા. નિળમણી મન મગન ભયા રે સાહેબ ઘર મેરા. હોયા નિશંક નિર્ભય ભયા રે સુખ સાગર ડેરા. હોયા નિશંક નિર્ભય ભયા રે સુખ સાગર ડેરા. મારે સદગુરુ હેલો મારિયો રે તું તેરો જાગો. મારે પૂરા ગુરુ હેલો મારિયો રે તું તેરો જાગો. ભાઈ જતી સતીરા કામ રે કાયર જય ભાગો. ધન કેવો દેવારા દેશ રે જોટે મત જાણો. ધન કેવો દેવાના દેશની જોટે મત જાણો. ધણીદાસ ધણી ધારલો રે તમારો આણો. ધણીદાસ ધણી ધારલો રે તમારો આણો. મારી સદગુરુ હેલો મારિયો રે તું તેરો જાગો. મારે પૂરા ગુરુ હેલો મારિયો રે તું તેરો જાગો. ભાઈ જતી સતીરા કામ હૈ રે કાયર જય ભાગો. સત્પુરુષ એ ભગવાન છે. અને ખરેખર એ વાત જો આપણા હૃદયમાં બોધ લાગે, આત્મા બોધમાં જો આવે છે તો એની વાર છે જ નહીં. સત્પુરુષને ન મળ્યો હોય તો આ ભાવ વર્તે કે આ દેહ એવું ને આ બધું મારું. સત્પુરુષને મળ્યા છેડી પલટો છેટો થાય કે આ દેહ એવું નથી ને આ બધું મારું નથી. આ કેમ છે કે દેવોનું છે, આ દેવું ભળ્યા છે. અને દેવોનો દેહ મારો ચેતન આત્મા તો છે. આ દેહ ભાવથી જીવીએ છે, આ બગલા ભાવ છે. રાગ ને કશા ને ઈર્ષા ને દ્વેષ ને મૌન ને બળાઈ ને મારું ને તારું ને દેશ ને કાર ને વસ્તુ ને જન્મ ને મરણ ને ભાઈ ને બાઈ ને આ બધું દેહ ભાવ મળ્યું છે. જો સત્સંગના યોગ મારે નિર્મળ થયો
અને દેહ ભાવ ટાળીને ચેતનના સ્વભાવ ઉપર આવ્યો તો એ કોઈ ના મળે. હમન તુમનો દફતર ગુરુ એ અલૌકિક ભૂમિકા આવી. બસ હંસ થઈને જીવે. આપણા તારે બગલા ભાવ જીવીએ છે એ દબાણ મારે છે. નકર તમે હંસ છો, આત્માઓ છો, બધા અંશો છો પરમાત્મા. શરીર જ તમારા નાવડો છે, ફૂટેલા લાજો નાશવંત. તારે આપણે તો બધા આત્માઓ છીએ ને પરમાત્મા ના છીએ. લોકની વાતો આપણા હૃદયમાં પડી છે એટલે આપણે દબાઈ જાય છે બધા કે જોણે મને કોક થઈ ગયું છે, દર્દ થઈ ગયું છે. પણ એક માણસ દિશા સુખ થાય એમાં કોઈ જાય આવે છે? ભ્રાંતિ જ પડે છે કે દિશા સુખ થાય એમાં? હું આવું છું ને એક ફેરો મને ભ્રાંતિ પડેલી. તે ઈડરના ડુંગરા દેખો એ વહાયના ડુંગરા મન ઝાડી ચિતાન આ બોરું ને બધું વન હતું. તે ઈડરના ડુંગરા પાડું આમ હમા એટલે મુકા વહાયના ડુંગરા છે. ગાયો લેવા જેલો ગાય મારે હતી ડબ્બામાં પડેલી છે. કુકડીના ડબ્બામાંની ગાય કઢાઈ અને વરહાત આવે ટમટમ મેવર હે દન દેખાય ને બધું વાદરું સવાઈ ગયેલું ને દિશા સુખ થયો. તે ગાયો આમ કે નું વાળું આમ છો બળોલી હમી વાળું કે આખો દન ગાયો ના હો દોડે. ગાયો આમ ઘર હમી અને હું વાળું પેલી મરા એટલે મને હું ઘેર બેઠેલી કઈ ડરના ડુંગરા દેખો એ વહાયના ડુંગરા છે. જો આ દિશા ફેર થાય શું થાય છે? પછી દોડી દોડીને થાક્યો. પછી ગાયો મારા ઉપર પડી નાઠી દનાથ બાજુ ભલા ગોગું છું મૂકું હોય તો જનાવર મારે મને મારે ગાયો ના મારે. તમે જોઈ જવા દો. તે જો ગાયો જોઈ ઓહો જવું તે ગોમાં હે કહો તે ગાયો ના પછી ગાયોને જવા દીધી. ગાયો ના હું નાખ્યો તે 2-3 4 હેત્રો વાહ પછી રસ્તો પડી ગયો તો આગળ આવ્યો તો સોમત તરાવડિયા બેસા ભાઈ નો કોષે આવ્યો. ઓ તારી લે આ જો દિશા સુખ થાય શું થાય છે? તમે આના છો પણ દેહ સુખ થયો એટલે ભ્રાંતિ પડી ગઈ. દિશા હોય ઘર હોય આમ ને મન આમ જવાનું આમ હોય આમ મન ને પછી મને ઘેર બેઠી ગાયો નો હોય પછી હું નીકળ્યો મારું મમત્વ મૂકી દઈ જાક વળી જાય ને સોટા પડે ને મૂકો જનાવર મારે એવું તને ઘણી સારી દિશાની ખબર જ ન પડે. પછી જે મારું મમત્વ મૂકી દે ને ગાયો નો હતો તે થોડો આગળ જો તો એ તો રસ્તો હું જો. એ આપણે બધા ભ્રાંતિમાં બે ભાન અવસ્થામાં લોકની કહેલી વાતો સાંભળીને દિશા શીખાય બે ભણતા છીએ. કે આપણે તો બધા આત્માઓ છીએ. લોકની વાતો આટલી બધી તમે મેલી છે કે આ પટોળ છે, આ ગોધમજીનો છે, જે શો નોમ ના આ ઘર મારું ના આ મા બાપ મારો નાત મારી આ બધું મા બાપનું આ ભાવનું મેં સંસ્કાર નાખેલા આપણે પકડ્યા છે. તારા મહાપુરુષોનો બોધ વસન છે એમાં તમે એક જ સંસ્કાર નાખો કે શરીર એ તો તારું પૂર્વક્રમનું પોજરું છે ને જડ છે. એ ન જાણે ભગવાનનો ન જાણે પણ તું તો ચેતન આત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા શાસ્ત્રો અને મહાપુરુષો પ્રમાણ છે કે તું અવિનાશી જન્મ મરણ થી રહિત છે અંશ છે. જો આત્મા બોધ આ સદગુરુ હેલો માર્યો સુતેરો જાગ્યો કે આ મોહ નિંદ્રામાં આપણે છીએ એટલે બે ભાન અવસ્થામાં છીએ હું ધાવતા જઈએ છે અને સત્પુરુષો બોધન પરિણામ હતો એ મોહ નિંદ્રામાં જાગ્યો તો હંસ થઈને જીવો. જ્યાં પણ મન જૂઠું પડી ગયું જેમાં હું છું મારા ઘરનું ભોન ભૂલી જવું ને તમે હું બિહારો ના મકાન આલ્યું છે તો કે આ મકાન તમારું ને આ ઉતારો તમારો આમ હું પકડી લ્યું તમારી વાત માનીને કે આ ઘર મારું અને આ બધું મારું એમ માની લ્યું ને મારા ઘરનું ભોન વિહરી જવું તો તમે મારી શું દશા કરો? રવા દો કાંઈ. જો મારા ઘરવાળો તો વાટ જોઈ રહ્યો કે ભક્તિ કરવા જશે પણ હું ભૂલ્યો ને શું કરવાનું? આટલું જ ભૂલી જવું હું સોનો છું. આટલું જ જો સુખ પડે મારે તો શેવી દશા થાય મારી ને તમે તો મારીને કાઢો અહીંથી ને કદી હું વધારે જોર કરું તો પોલીસ વાળાને બોલાવો હું અહીંથી જેલમાં નખાવો. એમાં તમારો હક નથી મારો હક છે. જેમ કે હું મૂળ વતન ભૂલ્યો એટલું આમ થાય એમ આપણે બધા છીએ કે આ પણ ભૂલ્યા છીએ. તમે કોણ છો? શોથી આવ્યા છો? તમારું વતન કોણ છે ને કેના છો? આટલું મૂળ તમે હોદો કે તમે આત્માઓ છો તે તો પરમાત્માના છો, અમરલોકના રહેવા જોઈએ. આટલું જો દિશા ઉકલી તો તમારે ત્યાગવાનું સદ ને આ સદ નહીં તમારું. જો મને દિશા ઉકલે ગોધમજીનો એક ભાઈ આવે કલાક આ હે ને બે કાઢ્યો છે આ પર ભુઆ કે તાર તો ઘર તો ગોધમજી છે તારા ભાઈ છે બધા વાટ જોઈ રહ્યો છે ને તું ઓય શું પકડ્યું છે? બસ મને છોડતા વાર લાગે દિશા ઉકલી જાય કે હું ગોધમજીનો છું આટલી સમજણમાં પડી જઈ તો કહું તો સદ ને ત્યાગવાનું કે લેવાનું દેવાનું પણ સદ ને મારું. હું તો વતની જોવાનો નથી નાતે મારી નથી. આ મરે તો હું મરે તો આનો એવું છે એ ભ્રાંતિ અનુનામ કહેવાય કે જે નથી એ પકડી જાય છે. લોકો કહીશું આપણે પકડી લીધું છે
કે આ તું છું, આ તમે મને પુરુષ પાડો. જો દેહ ભાવ આગળ રહે ત્યાં સુધી ભક્તિ નથી. આ છે આ તો પોજરું છે, અડીએ તો ભરાય એવું. આમાં બધામાં દેવ છે, દેવ જો ન હોય તો અડીએ તો ભરાય. કારણ હું તો આત્મા છું, ચેતન. ત્યાં કેનું છે કે પરમાત્માનું. તો હોય તો હોય કોઈ નથી, ચોય કોઈ નથી. આટલી જો હમ જણાય તો ચોય મુક્તિ વર્તન હોય મુક્તિ વર્તન. એમ આ ભજન વાળો ગાય છે, એમાં કે છે કે મારા સદગુરુ હેરો માર્યો સુતેરો જાગ્યો. ભાઈ જતી સતી રો કોમ હે કાહેર દે ભાગો. તો જે અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીરના ભાવમાં ફરે છે આ કાહેર કહેવાય. તાણે જતી અને સતી કોણ કહેવાય? ભગવાનના આરાધનારો જે આત્મા છે, આ ચિત્ત જેનું સતમાં લાગ્યું. જતી સતી રો કોમ હે કાહેર દે ભાગો. તો પછી પેલી જ કડી શું કહી? ગણપતિ ગુરુ આપણા સમરોભાઈ સાધુ. તો પદ અબકે લાજો, પદ અબકે લાજો. તાણ કેટલી ભૂમિકા બદલાય છે. હંસલા હોય શેજી મોતી નીપજે, હંસલા હોય હાલો. આ બધામાં આપણે આ ભૂત ભાડીએ છીએ, પણ મય ભ્રમ દેખાય. આ નકલી નીકળી જાય. બધામાં ચેતન આત્મા રોમયો રમા બધા ઘટોઘટ સચ્ચિદાનંદમાં વર્તી દીધી. હંસલા હોય હાલો શેજી મોતી નીપજે, હંસલા હોય હાલો. હંસ થઈને જીવો. હીરા તો વેણ જો હેતના અમરાપુરમાં માલો. મરા શેડી અમરાપુર છો તમે. જે વખત તમારી આત્મા દશા પ્રગટે એટલાથી જીવ અમરાપુરમાં રમે. હીરા તો વેણ જો હેતના ગોપીઓ જેમ ભગવાનના હાથ રમતી હતી. અહંકારનું કવર નીકળી ગયું એટલે અમરાપુરે સત્પુરુષને મળે ને આ વસ્તુ કવર નીકળી જાય એ અમરાપુરમાં જીવનમાં મુક્ત દશા હોય. જેમ બળી રાજા મુક્ત દશામાં હતા, જેમ જનક રાજા મુક્ત દશામાં હતા. જનક વિદેહી હતા, શાસ્ત્રોનું પ્રમાણ છે. જો હરિચંદ્ર હતા એ મુક્ત દશામાં હતા. નકર કાહનો પૂરો લઈને કાશીના બજારમાં સાવ વૃત્ત એવું ભારો. રામચંદ્ર હતા એ મુક્ત દશામાં હતા. એ કોઈ લેવા દેવા હતું. રામના ભાઈ ભરત હતા એ એટલું બધું કરતા હતા, મુક્ત દશામાં હતા. ત્યાં મયુરધ્વજ અડધું અંગ વેરી નાલે છે એ શેરી દશા. અડધું અંગ વેરી ઇન્દોરમાં આલે છે એ શેરી દશા. ત્રણ સગાડશા ચેલ્લીઓ સગાડશા ને સગાવતી. જો આ શરીરનો આપણે જે વળગી રહ્યા છીએ એ ગણતરીમાં જ નથી. આ તો પોજરું છે ને વળી આ પરમાર્થ માટે મળ્યો છે. આ દેશ આ શરીર છે એ આત્માને પરમાત્માના લોકમય થવા માટે આ દેહ મળ્યો છે. તો એનો ઉપયોગ કરો કે આ સાધન છે તમારું. એનો ખોટો મોહ નથી કરો, આસક્તિ નથી કરો. પણ તમે આત્મામાં આવો તો આ બધું સુલભ થઈ જાય. પછી બીજી કડી શું કહી? મેળ મળે મન મગન ભયા સાહેબ ગણ. જો અહંકાર દૂર થાય અને આત્માના પરમાત્માને મેળ મળી ગયો તો મન મરી ગયું, મગ્ન થઈ ગયું. અજ્ઞાનથી મનનો ઉદય થયો તો હું છું અને આત્માનું જ્ઞાનથી મન મટી ગયું. કુવાની સોયા કુવામાં હમાઈ જાય. મેર મળે મન મગ્ન ભયા સાહેબ ઘર ભગવાન ઘર તમારું. ભગવાન તમારા મન તમે ભગવાનમાં. આરમ પારા નહીં બારા નહીં જાય નિશાના. મેર મળે મન મગન ભયા સાહેબ ઘર મેરા. નિશંક હોય નિર્ભય ભયા. જો આત્મામાં નિશંકતા આવી એ એકલી નિર્ભયતા આવી. પહેલા જ નથી નિર્ભયતા. હરિચંદ્ર નથી, શિબી રાજા નથી, સગાડસા નથી, અમરીશ રાજા નથી, ભોજ રાજા નથી, રણતીદેવ રાજા નથી. નિર્ભયતા આવી. નિર્ભય દેશમાં જઈને બેઠા જમણે રાહ પસ્તાયા. ઓ સદગુરુ અમર દેશ ઓળખાયા. તમારું અમરાપુર મોય પડ્યું છે. તમે બધા ગોગા થઈ જવાના. શાંતિ પામજો, કરજો. કર્યું કરવાનું નથી. સત્પુરુષ ન મળે ત્યાં સુધી અનંત ભ્રમણા હોય. સત્પુરુષ મળે એટલે થકી બાહ્ય વિકલ્પોથી શાંત થાય. આત્મામાં આવતી ભગવાન મળે. તો પરથી ઉતરી પડો, નામરૂપના ગોળથી ઉતરો તો તમારો આત્મા એ તમારો જરહદોથી ભગવાન. પછી ઓહલી કરી શું કહ્યું? હોય નિસંગ નિર્ભય ભયા સુખ સાગર ડેરા. ના ઓહલી શ્રી જૂઠી મત ગણો ધર્મી દાસ ધણી ધાર. આ ભગવાનના આગળની વાત છે, જૂઠી નથી માનો. આ પરમાણ આલ્યું છે. તો ભજન કરો તો એ જો આત્માને ભૂલો અને પરમાત્માને ભૂલો તો ભજન કેનું કરો? તો ભજન ના કરનાર આત્મા છો. આત્મા ના હોય તો અડીએ તો ભરાય એવું છે. તો આત્મા ભૂલ્યા અને પરમાત્મા ભગવાન છે બધા ધણિયા ભૂલ્યા તો જ ભક્તિ છે. આમ મંડપમાં જવું છે કેટલા વાગે? આ હંસાદેવજી ગુરુજીના દેશમાં હરદુજી પ્રકાશ અગમ ગેરહાજર કરીએ. ઈશ્વર હંસા ઓખો વિના બ્રહ્માંડ ભાળ્યો.
બેરી થતો સૂર્ય બ્રહ્મનાથ અગમ ઘેરે દેશે હાથ વના મેળું જોયા ભગવાનના પર્વત ચડી પણ એ ગવાય છે ખરું ગવાય છે એટલે સારું લાગે છે પણ આ જ વાત છે એ તમે સ્વસ્થ છો ઠંડા છો નિર્મળ છો દિવ્ય છો નિષ્ઠ છો તમારું ચેતન આત્મા છે એ આત્મામાં આવો તો તમારી તો આ ભૂમિ થાય તો પરમાત્મા મળના જોશો બધા દેહ પાસે સારુની ભક્તિ ફીકી પડી જાય બગલા ભાવ ગાઈ જાય દેહ ભાવ છે બગલા ભાવ કહેવાય ભક્તિમાં વાતો પર બધી કરવામાં આવે અને વિષયો વગર ન રહેવાય આ ઉભા કોમ કરતો સદાગુરુ દેવની પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય અને આત્મામાં પરમાત્માની પૂજા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ સત્ય ગુરુ નમઃ બોલો છો એ ગુરુ સેવા કહેવાય તદેવ માતા તદેવ પિતા તદેવ સખા તદેવ બંધુ મમ્મમ દેવાય ગુરુનું શરણ લે એનો જીવમાં પોતા પણ મટી જાય આ પૂર્ણ માં રૂપે મટી જાય એટલે પૂર્ણતા રૂપી જાય કોઈ કે બદલા તો એટલી બધી ભૂમિકા બદલાઈ જાય કે દીકરી પેણાઈ એટલે આખી ભૂમિકા બદલાઈ જાય મા બાપ કુટુંબ પરિવાર એ બધું પર ભરવું તો ખરું ખરી નું ઘર કરવા બોલે આમાં માવ છે તનના મનના અને ધનના આ ત્રણ જે પૂર્ણમાં જન્મ્યા હતા એ પૂર્ણના વ્યવહાર પારસ્પરિક જો એકલ રહ્યા એ પડતર બોલી ગયા આ એનાથી આગળ નીકળ્યા તો આત્મા અને પરમાત્મા ના હાથ વ્યવહાર આવ્યો સંન્યાસી એટલે સર્વ કર્મો નાશ આત્મા અને પરમાત્મા બે તો આ ભક્તિ હોય એ ભક્તિમાં આટલી ભૂમિકા બદલાઈ જાય ગુરુ નું શરણ લે એને તનના મનના ધનના ત્રણ તાપ કરી દો આ દેહ હું શું આ મન હું શું દેહ મારું છે ઘર મારું છે ગૌ મારું છે આ તાપથી ઉતરી જાય કઈ હેમાં આત્મામાં આવે તમે આત્મા છો આ બધા આત્માઓ ના બધું પરમાત્માનું છે આપણે મહેમાન છીએ જેમાં તમારા ગામમાં હું આવ્યો છું તો આ ઘરે તમારું છે ને ગામમાં તમારું છે ને મંદિરે તમારું છે ને આ વ્યવહારિક હું વાત કરું પણ આ બધા અમારે કોઈ નથી તમે ગોઠવ્યું છે બિહારો છો ને તમારે હું મારું વતન બાળતો હોય તો ખરું વ્યવહારિક જેમ આ કોઈ નથી આપણામાં ચેતન ગ્રહણ જ્યોતિ સચિદાનંદ આત્મા છે એ આત્માનો ધર્મ બાળો તો આ દેશ તો વાસિત છે એ તો પરમાત્માનો અંશો છે હંસાદેવજી ગુરુજીના દેશનો આ અંશો છે હંસાદેવજી ગુરુજીના દેશનો ગ્રહણ જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે દેશ પણ એ ભક્તિ નથી આવી ત્યાં સુધી આપણે બધા જૂઠા જૂઠા લુખા 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 કરીએ છીએ શરીરના ભાવ છે એ આપણને પાછા પાડી નાખે ભક્તિ કરવામાં સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય એને શરીરનો ભાવ બાદ થાય જેમાં મહાત્માઓને માતાના પિતાના કુળના ગોમના દેશના કાળના વસના ભાવ મુકાઈ ગયા ને દેહ ભાવ દેહ ગુરુને અર્પણ કર્યો મન ગુરુને અર્પણ કર્યું પછી ગુરુ મહાત્માઓને પાસ આત્મા તો પરમાત્માનો ક્યાંની મંદિરો કઈ જા ત્રણ લોકના નાથની મંદિરો સાધુ કેમ ન કહેવાય કે ત્રણ લોકનો નાથ ભગવાન એના હાથે સિદ્ધ જોડે પરબાથી મુક્ત થયા પરબ્રહ્મથી હવે એના કુળમાં કોઈ મરી જાય ન ભરે માતા મરે પિતા મરે કુટુંબમાં મળે તો આ ભય ના એક દીક્ષા લેતી વખતે આટલા બાર ઉતરી હોય જેમ દીકરી હોય એક પ્યોરમાં હોય છે તાવડી કેટલા ભાવ હળદર હોય છે પેણાઈ ન હોય તાવડી ઘર નીકાળો છો ત્રાણ થઈ જાય નટ નો અંગ રેટું પાપ લાગે અને પેણા છે કે રાખો છો દીકરી રાખાય રદ તારે એની દીકરી છે તો પેણા તે લાવે છે પેણા શેડીએ છે તો પેણા શેડી સુસુના ભાવ બદલાય છે તો માતા પિતા બ્રાહ્મણ અગ્નિ પંચ આ બધાની સાક્ષીથી દોન દે દીધું પછી મટી ગયું તો
તો પિયરમાં મૂળ કે કોઈ ન રહ્યું. પિયરમાં તો પ્રેમ જાળવવાનો નથી કહેતા કે દીકરી મરી જાય તો કશા પડી શકાય છે. એ તો બે હારી કહેવાય છે. એક વાત હું કીધું હા ભજવા. તો આ વાત હું ક્યાં કહીશું કે તમારો આત્મા છે અને પરમાત્માના હાથે વાત થાય તો વાહ 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 ધન ધન્યવાદ થઈ જાય. ભક્તિ કરવા માટે જ આપણે જન્મેલા છીએ. આ અવતાર છે કે ભગવાનની ભક્તિ માટે જ અવતાર છે. ઋષભદેવનો વાક્યો છે કે ભોગ અને મોક્ષ બે માટે જ આ અવતાર છે. અજ્ઞાન પામો પૂર્વ ઉપસ્થિત કરેલો પ્રારબ્ધના યોગો કર્મ ભોગ રૂપાનો આ ભોગ ભૂલ્યો ને તમારો આત્મા એ પરમાત્મા થઈ ગયો. ભોગ અને મોક્ષ બે. તો આપણને આ દેહ મળ્યો છે, આ દેહનો તમે સદુપયોગ કરો. ભગવાન દોડતી જેવું છે. જે કોઈ મળ્યું છે આપણને રિદ્ધિ સિદ્ધિ બળ બુદ્ધિ હારી મળી હોય તો કોઈ કપટ કર્યો, કોઈને છેતર્યો તો બુદ્ધિ છેડતી જાય. જળ બુદ્ધિ દેવી એ કેટલી મદદ કરે. કપટ વાળી બુદ્ધિ છે. અત્યારે આપણે બધા ગેરાઈ ફરે છે. આ કપટ વાળી બુદ્ધિ ન કરે. ઈર્ષ્યાળુ જીવ એકબીજા મનખા દેવના અવતાર હૃદયમાં ભગવાન બેઠા છે. તારા હૃદયમાં તો ભગવાન છે. એના ઉપર તું અહંકાર થઈને જીવતો છે. એ મન તો તું ઉછળતો છે અને તું ઈર્ષ્યા કરે ને વેર કરે, બીજા કપટ કરે. બધું છૂટવાનો આરો શો પડે. તમારો મૂળમાં ફાળો, તમારો આત્મામાં ફાળો. તમે આત્મા અને પરમાત્મા બે બોલાય તો ભક્તિ નથી. મારો ચેતન આત્મા અને નાવડો છું, ઘોડા છું, બંધુના. પણ તમે તો આત્માઓ છો. શાસ્ત્રો પુરાણો અને મહાપુરુષો પ્રમાણે છે કે સચ્ચિદાનંદ આત્મા ઘટોગતમાં આત્મા છે. આનું પ્રીચમ એક જોયું છે. ઓ જીવનલા જન્મ ધરી નાગલો હરિનો ભાષો મારે બને સુખે
ગુરુ જ્ઞાન બુદ્ધિ બોધજે હરિ રે હીરો વેદ જેવો જીવનરા જન્મ ધરે નાલયો હરિનો રોવાજો પાર બ્રહ્મ સ્વરૂપ ભજશે બ્રહ્મ સ્વરૂપ અવિનાશી અકળય રૂપ જવો જીવનયા જન્મ ધરી નાલયો હરિનો રૂપ જો પાર ભવે પ્રીતમ પૂર્ણાનંદ કહે પ્રીતમ પૂર્ણાનંદ ઘટ ઘટમાં વસ્યો ઘટ ઘટમાં વસ્યો સદા સમજ મતિ મંદ ગયો જીવનરા જન્મ ધરી નાલયો હરિનો રૂપ જો વાર ભવે ભીતર જોને તારું બ્રહ્મ સ્વરૂપ અત્યારની વાતમાં આપણો શંકા થાય પણ આ પિતર બોલ્યા કે તારું મૂળ સ્વરૂપ તું ભાગ્ય ભગવશે પણ ભીતર તારું બ્રહ્મ સ્વરૂપ અનંત ને સૂર્યા તારું રૂપ છે તું આ કાયા કાળનો સારો છે પણ તું હું બોલું છું ભગવો જો કે ધર્મ હ્યા એવું આપણે દેહ ને દેવી રસ્તા મળ્યા છે પણ આ તો પરબ્રહ્મ છે આ તો નતા અને આયા છો નતાવાળા છે તો આ મિથ્યાભૂત શરીર છે નાશવંત એનો મોહ ન કરો તમારો નિરોધપતિ આત્મા સચિતાનંદ અનંત ભગવાન બેઠો છે દેહ દેવમાં દિવસ છે તમારામાં દિવસ છે એ ઉપરની માત્રમાં સચિતાનંદ આત્મા ભગવાન બિરાજે અને આ બધું જે કોઈ છે એ ખરેખર બધું ભગવાન ના આધારે આ આપણે નાશવંતમાં વળગી રહ્યા છીએ કારણ જ્ઞાની પુરુષો નાશવંતના ભાવ સ્વરૂપ ગયા છે વૈરાગ થાય ત્યારે આ શરીર એક પરમું બનેલું નાશવંત છે સપનાઓ બનેલું છે નતું દેખાય છે તો મટી જવાનું છે અત્યારે આ શરીરો છે તો આપણા પર મરદો છે આનું નિર્માણ કે લટે ગયેલું છે કાળે કર્યું નિર્માણ પેલા નિર્માણ કર્યું પછી શરીર બન્યું છે કારણ તમારામાં શરીર આદિ અનાદિ સચિદાનંદ પરમાત્મા સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ દેહ વિનાશી હું અવિનાશી આનંદ બ્રહ્મ આત્મા તો તમારો આત્મા ધર્મ વાળો આ પરધર્મ કહેવાય શરીરનો ધર્મ આ મહાત્માઓ પરધર્મ છોડી દીધા નિજ ધર્મ સંભાળ્યું શું આત્મા પરમાત્મા હતું ગુરુ ને મળે એ પુરુષ નો નિત્યાધર્મ આ લોક નિત્યાધર્મ નો પંચ ચલાવે છે પણ નિત્યધર્મ એ તારો આત્મા સચિતાનંદ છે પરમાત્મા શાસ્ત્રો નો પ્રમાણ આવ્યું છે કે પેલા ધર્મ પશુ અર્થ પશુ કોમ અને પશુ મોક્ષ તો ધર્મ શિવ ધર્મ તો અનંત પ્રકારના છે દેવના ધર્મો ગણવા જેવો કોઈ પાર નથી પણ તમારા ચેતન સચિતાનંદ આત્મા છે એ ધર્મ કેણે આવ્યું તો ધર્મરાજા જોર ધર્મ આરાધના એક રૂપમાં અહંકારની જગ્યા ધર્મરાજાના ઉપર એના દુશ્મનોને પણ ઇકબાર હતો આ દુર્યોધન એવો તો નાસ્તિક સતો ધર્મરાજાના પર ઇકબાર હતો કે ધર્મરાજામાં કદી જૂઠું બોલ્યું નહીં એની એક ફેર શંકા થઈ કે આ પાંડવો બાલ નર ફરક મારા જીવનમાં કારણ પાંડવોનો નાશ હેણાથી થાય હવે આ કેમ ધર્મરાજા પૂછવાનું છે દુર્યોધન કે ભાઈ કાકા પિતાએ ભાઈ કે તમારો નાશ હેણા થાય બસ ધર્મરાજા કે ભાઈ
પાંડવોનો નાશ થવો એ તો અસંભવિત વાત છે. પોષ પાંડવને સખ્તા નારાયણ ભગવાન બંધાયેલા છે. એ તો કદી બને નહીં. પણ કદી બને તો એક ઉપાય છે. જો ધર્મરાજા એ અનો નાશ થવા દેવતા હોય તો કે હું ઉપાય છે એ રીતે આ ભીષ્મ પિતામહ છે એ સ્વીકાર છે. કદી એ વસન વાળે તો કદી બનવા સંભવ. પછી દુર્યોધન કે ભીષ્મ પિતામહ તો એવું બોલે છે ના, એ તો જ્ઞાની, એ તો અખંડ બ્રહ્મચારી છે, એ તો જૂઠું બોલે ના. પણ કે કઈ એક થાય ભાઈ, જૂઠું બોલવામાં એક થાય કે એના અંતર પર ભરાવા તો જૂઠું બોલે. એના અત્યારે શ્રી એવું જ્ઞાનવા ચાલે તો જૂઠું બોલે ને. પણ એ શાને બોલે? કઈ એના અંતર પર મળાવે એ ઉપો સાધન કરવામાં આવે તો જૂઠું બોલે. પછી કે મળ હે ના આવે કારણ કે ક્રમ સંતાન में दुख હોય તો એના અંતર પર મળાવે. પછી દુર્યોધન પૂછે છે કે ભાઈ કેવો ક્રમ સંતાન કોણ હે? પછી ધર્મરાજા કે તું શું કરે? અલે કે હું છત્રપતિ રાજા જેના હાથે પદમ હતું. હમણાં તો બળીમણ થઈ જાય, બળીમણ તો શારીમણ થઈ જાય, શારીમણ તો આઠીમણ થઈ જાય. આવું હાથે પદમ હતું. એટલા પૂર્ણ પડતો ચક્રવર્તી રાજા તો છત્રપતિ જો પાંડવ નો બધા કૃષ્ણ ભગવાન નો બધા કોઈ ન બનતું તો કેટલા પૂર્ણ કારણ કેટલી સિદ્ધિઓ નથી રહી. ધર્મરાજા કે ભાઈ હુકમ સંડા તું છે તારું એટલું જો ખાવામાં આવે તો ભીષ્મ પિતામાં મફા દેખાય. અરે કે તો હું કર્મ સંડા તો તું કર્મ સંડા કેમ કે જૂઠું એ બોલતા જ નહીં. એ આત્મા દશામાં હતા, સ્વભાવમાં હતા. જે ભાવમાં હોય તો ફાટે થાય. અહમ મમત્વ ઉપર આવે મનોમૂલ્યમાં આવે જીવમાં ફાટે થાય. પણ આત્મા વિરોધપતિ અહંકારની કોઈ જગ્યા નથી. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સર્વગુણ લક્ષણ યોગ આદિના પુરુષો છે. અર્જનમાં અવિનાશી વિરોધપતિ ભગવાનમાં સ્થિતેલા એ પુરુષોની સ્થિતિ બ્રહ્મોવતાર કહેવાય. તો કે તારા ભાઈ એ તો સી રીતે પણ મારું વેડું ખવડાવે. કારણ કે તું એમ કરી યુક્તિ કરે કે તું પેલા સેવા કરતો થઈ જા થોડી. આ કપટ વાળી જીવ હોય એ સેવ કરે પેલા સેવા ને દાદા ને હારું હારું બોલે ને મેઠું મેઠું બોલે પછી એકદમ કે તું નૂતરું દે તારે ઘેર ખાવા આવે તો પછી તારું એટલું કરી લગે ખવડાવજે. એવું જો અમુક ટાઈમ ખાવામાં આવે તો એની બુદ્ધિ પર મળાય, એના અંતર પર મળાય. આ સંગ અને કુસંગ શું કરે છે? આ ભીષ્મ પિતામહ જેવાની વસ્તુ થઈ જાય. જો કઈ કેવી તો મથુરાનો સંગ થવાથી જો રામચંદ્ર ભગવાન જેવા બાળકો, લક્ષ્મણ જેવા, ભરત જેવા આવા બાળકોની માતા કૈકેયી માતા સંતોષથી બુદ્ધિ પ્રચલિત થઈ ગઈ મથુરાના સંગથી. તાર ભીષ્મ પિતામહને જો આ અડે લાલન પાલન કરવા માંડ્યો પેલા તો સીધા એ તો કોઈ આ ખ્યાલ નતો તમારે કોઈ ફારફી થાય. આપણે તો તમે સંભાવિત થઈ જાય મિથ્યા સમજવા, મિથ્યા સમજવા અસત નો વિવેક ન હોય એ અજ્ઞાનમાં દારૂ પીએ તો કે એ ભગવાન બનાવી શકે. હોટલમાં જઈને ચા પીએ તો કે એ ભગવાન બનાવી શકે. આ મિથ્યા સમજતા કહેવાય. હાસી ક્ષમતા હોય ફારફી ન થાય. આત્મામાં રહેવું હોય અને પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન શ્રીમાં સ્થિર રહેવું હોય એ ગુના પટ જીવન હોય, વિવેકી આત્મા હોય. એના જીવનમાં ફારફી ન થાય. જમતર બોલાય ને, જમતર હેડાય ને, જમતર ભરાય ને, જમતર જોવાય ને, જમતર સંગ્રહ કરાય, જમતર આહાર વિહાર ન થાય. આહાર વિહાર જેમ કરાય કરાય, જીવન જેમ જીવાય જીવ જીવાય. હંસ ભક્તિ નું નામ કહેવાય વિવેકી આત્મા હોય. તો પછી ભીષ્મ પિતામહ લગન ડગ્યા તો ખવડાવવા માંડ્યું. 4 સ્વામીના અને વર્તી બદલોડી મળાયો એટલે પાંડવોના અવગુણ ગાવા માંડ્યા કે આ પાંડવોનો વશમાં ડખો છે. તમારા જીવનમાં આ બધું જે નર નર થશે પાંડવો જ નર. ભીષ્મ પિતામહ પેલા જોવાનું કામ દાદો ઠીકરા જેવા થયા છે. આમાં આપણી પક્ષમાં આવી જાય કે દાદા તારે શું કરીએ? તો બે એમ કરો તમે આટલા તાકાત વાળા છો, તમે વરદાન આલો, ભગવતીના અખંડ ભાગવતીનું વરદાન આલો અને પાંડવો ન પડવી પૃથ્વી કરવાનું વરદાન આલો તો હાલ બને. હા શું થાય તો ખરું કે જો આ પૃથ્વી પડે તો શું થાય? આ ગણન નું આ વિમાન આવે કે તારે નિખાત જીવમાં આવશે.
એ તો કરો તાણ રાજી આદર આથી કરો તો ભણ ઉમતીને સવારના 4 વાગે વહેલો ઓર મોકલજો હું આખી રાત તપમાં બેહું ધ્યાનમાં જો ભક્તિ હું કરે છે તો ધ્યાનમાં બેહું અને સવારમાં વહેલો ભણ ઉમતી આવે 4 વાગે તો બરોબર સેવા કરે તો પ્રસન્ન થઈને હું આશીર્વાદ આલું તો અખંડ સૌભાગ્યવતી ને પછી પેલું કરી આપણે નોકોડું પૂર્તિ કરવાનું તો કે તાણ હારું હવે આ કોઈના હૃદયમાં સંકલ્પ તો એ ભગવાન તો જાણે છે શ્રીના પદમાં જો અધરવાગર એ સાહેબ શ્રોતા है पृथ्वी पर बेहिन पाप करे मन के है तू देखे तारा सिर पर बैठो सज्जनहार प्रगट पुरावा वाले तो भगवान जायो कभी गीता में तो डाट वाले को बतो तो विश्व गीता में ये आवाज जोड़ी तो भगवान तो कहू का तो लाखा जमो आ बोठी जब निवानी नहीं जागे आवाज बना और कलंक क्या ने भगवान ने कलंक ना तो भगवान ने पोस्ट पर में सत्यानारायण भगवान में दायला था तो भगवान ने कहा कि बेटी भगवान जा तो पांडवों तो कष्ट साडू गए ये जानता था पर पांडवों ने आपा पर वो तुझे ये ने रग रग ने रोम रोम में कृष्ण 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 तो धर्मराजा ने अहंकार तुझे अर्जुन नकरंग सहदेव माता कुंता ने प्रथम चीज ये तो भगवान मत जीवन હતું अहंकारी जगह से दिया ना लगे ये ग्रंथि टूटी गई तारे पर बंद जवाबदारी हमारी वन में जो है तो रक्षण को भरना कर ऊपर पड़ रहा डरने रात्रि पर है तो वह तो आ तो पंडवों का दिशा डूब गई પછી ભગવાન મહાદેવ ને પૂછ્યું કે આ ન પડવી પૂછી કરવાનું છે સંતુતાનો બનાવ્યું છે અને દ્રૌપદી અરે અખંડ ભાગવતી નું વ્રત પણ હોતી ના આવવાનું છે તાર તમે એવું બોલો પણ કે કા મારા પૂછી આ દેશો છે તો દેશો એ તો તમારે જોવાનું અને સીએ છો અમારી જગ્યા તો મને બતાવો સ્વરૂપમાં લીધી જોન ભગવાનના ભક્તો હોય એ જ્ઞાની મસ્તી હોય ભગવાનની મસ્તી તો ભક્તો કો બોલાવે કાળજી હરી ભગવાનને કરવી પડે હરી હરીનું સંભાળે પ્રસાદ નથી પોતા પર મૂકતા તો આને પોતા પર મૂકેલું છું તો ભગવાનને એની કાળજી કરવી પડે તો ભગવાન की તાળા બેન કરો દ્રૌપદીની કિતે મારા હાથી આવો ભોળવતીના આવતા પહેલા પ્રત્યેમાં દાખલ થઈ ગયો અને એની સેવા બરોબર કરો અને વરદાન એને ખબર ન પડે વરદાન તમે લઈ લો અખંડ સુગંધ તો એના ભાવ મોલી બધા और द्रौपदी बरोबर तेरी सेवा करवा पड़ी दादो प्रसन्न થઈ ગયા તો વાહ રે વાહ ભક્તિ તો કરી ત્યાર થયેલા હતા જન્મ હતા મગ્ન હતા ભક્તિ તો હવ કરે છે ભક્તિ તો સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા બધા ભક્તિ કરે પણ પરમાત્મા મોલીન થવું એ ભક્તિ પોષકારી ફરી બીજી વાત એને કઈ કરતા ના લેવો પડે તો વિષ્ણુ પિતામાં બરોબર પ્રસન્ન થઈ અને પછી અખંડ સૌભાગ્યવતી નું માથા દીધું વરદાન આલ્યું કે ને દ્રૌપદી પછી દ્રૌપદી की दादा तथास्तु કરવો તો હું તમારી બાળા અરે પણ તું સાચી હોય આ વરદાન તો આલવાનું તું ભણવો હતી ને અને તું હોય નથી જો આ વિચાર સાચી પ્રશ્ન છે આ પેલો ખોટો પડ્યો જે એને કરવું જોઈએ નહોતું એ ભગવાનમાં પ્રિય આવે તો ભગવાનના કાર્ય થાય ને દ્રૌપદી અત્યારે રાજના બાળે હોય આ વાત બીજું કોઈ તો જાણતું નથી અને વરદાન આલવાનું તો ભણવું નથી ને અને વરદાન આલ્યું દ્રૌપદી આ ભગવાનનો ના બને ને એ વખત ઉપાધિ જતો વિચારનો પલટો થાય કે આવો આંખો આવે તો વિચારનો પલટો ભગવાનનો ના આ કાર્ય બને ભગવાનનો ભ્યા એના આ હૃદયમાં વૈયા તો એ ભગવાન મારા હૃદયમાં સંકેત છો ઓછો દ્વારના છું રોજ રોજનો રગરગમાં છું બધા આ ભાવ થઈ ગયો એનાથી મળખે બાયણે નીકળ્યા બાયણે તો કૃષ્ણ ભગવાનનું બાયલા જોયા અને વેરાત થઈ ગયું હે ભગવાન મારી આ દશા મારા આ ભાવ થવાનું કારણ પછી ભૂલ એમ જોડી છે એની ભૂલ એની ભૂલ હતી એ પહેલા હમ જાતી નથી ભૂલ મવાતા હતી ખબર ન પડે કે મારી ભૂલ છે પણ જ્યારે ભગવાનના આગળ જા સૂર્યના આગળ જઈએ એટલે આ સ્પષ્ટ જણાય કે કુલ છે ભગવાનના આગળ જા એટલે વાદળું કહી ઓ તો ભગવાન મારી યાદ છે આ થવાનું કારણ કે તમે સંગ કેવો કર્યો તમારો સંગ હું છે તમે તપાસી લો આનું કારણ એક જ છે સંગ બોલાય
હે અને જે છે વાયુના મૂળા. આપણે સંગ જો મેળો વગરનું કરીએ, વાતાવરણ મેળો વગરનું રાખીએ, આહાર વિહાર જેવું અને એવું મન, વાણી એવી વાણી, તમારો સંગ હે એવું તમારું જીવન છે. પૂર્વજન્મમાં તો થાક ગુજરાતી જેટલો પૂરી મનુષ્ય અવતારમાં આવ્યો હતો, પણ અત્યારે તો સત્સંગના યોગમાં રહી, નિર્મળ થઈ, નિર્ય થઈ અને આત્મામાં આ શરીર તો આપણો નાવો. હું ભારે જેવું પૂરીઓ આગળ હશે પેણાયો એમ પેણાયેલો હશે, પણ આપણામાં તો અમર દેવ બેઠો છે, સચ્ચિદાનંદ દેવ બેઠો છે. ના તો પરમાત્મા ના છીએ, ના વા છીએ. નથી દેહ ધર્યું વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યું પરિગ્રહ ધારવા. આ દેહ ધર્યો છે એ 84 જેવા નથી કરેલો. આ દેહ છે એ તો 84 ના ભાગ અજ્ઞાન ભાગથી જે અવળા ભાગ થશે એ ધોઈ નાખી શુદ્ધ આત્મા 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 પરમાત્મા પરમાત્મા જગત પિતા પરમાત્મા નાદ વિશ્વમાં જેટલા બધા પરમાત્મા હતું, બધું તું પરમાત્મા નું. આવી ક્રિયા કરો એ પરમાત્મા નો તો તું પરમાત્મા ને અર્પણ કરો. જે કર્મ કરવાથી કર્મ નું તમને અભિમાન ન આવે, અભિમાન હોય મટી જાય, કર્મ પણ હોય મટી જાય, આપા પણ હોય મટી જાય. આહાર આલો તો મરવા માં જુઓ કોનું બનાવનાર કોણ છે, નવા માં કોણ બેઠો છે, નવા માં કોણ છે તે એકાગ્ર ભાવ છે. આપો એમાં નીકળી જાય. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરવાના ભાવ હોય એ સમર્પણતાના ભાવ હોય. સંસારમાં એને ભક્તિ કરવી હોય તો જે કર્મ કરો એ કર્મનું અભિમાન નિવૃત્ત થઈ જાય. આપણો આત્મા અને બધામાં આત્મા અને બધું પરમાત્માનું છે આવો ભાવ હોય પછી વસન બોલો તો પ્રિય વસન બોલો, દરેક નું હિત થાય એવું વસન બોલો. કટુ વસન કોઈ ના બોલો, દરેક પ્રાણી માત્ર નું હિત થાય એવું વસન બોલો. વસન નું કર્મ મનનો ભાવ કરો, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. મનના ભાવ કરો તો સૌનું કલ્યાણ ઈચ્છો. હે પરમાત્મા સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા જીવતા હશે, હે પરમાત્મા બધા જીવોનું તું કલ્યાણ કર, સૌનું હિત ઈચ્છો. મનના ભાવ એવા કરો અશુભ ને છોડી અને શુભ ભાવ ઉપરાઈ દો. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને છે મોહ થઈ કોને પદ નિર્વાણ. સૌનું કલ્યાણ થાય એવા જો ભાવ કરો તો નિર્વ્યવસ્થિત થઈ જાય. કોઈ આત્માથી ઝેર કે વાસના મટી જાય, ઘડી જાય, આપા પણ મટી જાય, બધા તુહીના જાપ થઈ જાય. તો મનના ભાવ કરો એ દરેક નું હિત ઈચ્છો. શરીર નું કર્મ કરો તો તમારામાં આત્મા અને બધામાં આત્મા અને આ બધું પરમાત્મા નું છે. તો તમારા પેટની ખાતર બીજા જીવ ખોટી રીતે ન ડૂબોય, અનિતિથી ન વર્તન થાય. દરેક આત્મા સુખદાયક થાય. દરેક આત્મા જેવું આજીવિકાનું કર્મ હોય એ મહાપુરુષોના બોધ કરવાની નમ્રતા રાખી, નીતિ રાખી, વિનયતા રાખી અને વિવેક રાખી અને જીવન જીવો. મન, વસન અને કર્મ આ 3 પ્રકાર કર્મના બંધન. આપણે પૂર્વજન્મના કર્મમાં જીવન તારે ખાય છીએ ના તારે દરેકના કર્મ સારું છે. પૂર્વનું કર્મ બહુ ભાઈ છે પણ જ્યાં સુધી આત્માના સ્વભાવમાં નથી આવ્યો, વિભાવમાં છે. અહંકારથી જીવ થઈને હું કરતા, હું ભોગતા, હું ધણી, મારું બીજાનું આ દ્રષ્ટિ છે ત્યાં સુધી જૂનો કર્મ ભોગવીએ છીએ પણ નવો કર્મ સારું છે. આત્માનું જ્ઞાન થાય હમંતુર અને દફતરગુર, જેનો અહંકાર મરી જાય એને નવું કર્મ ન બંધાય. એ પૂર્વ પ્રારબ્ધના કર્મના યોગો હોય એ ભોગવે ના તારે કરતા ને ભોગતા નો અભિમાન મટી જાય. બધાના ધણી ભગવાન છે આ ભાવ હૃદયમાં થાય એને મહેમાન થઈ જાય. આ युग 2 दिन का मेला सब सलासली का खेला, तारे संग ना आव अधेला सब सलासली का खेला. આ નાશક જગતમાં કોઈથી રાગ બધામાં છૂટશું અને આ બધું હે પરમાત્મા તારું છે અને આ તારાજી છે. રોમની કીડીઓ રોમના ખેત, સુખી પ્રિય બધા પેટ. આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાની. આ દેહનું આપાપણું મુકાઈ જાય, મનનો અભિમાન મુકાઈ જાય. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.
આ પાપણું મુકાઈ જાય તો આ ભૂમિ લાલની જો આ દેહ છે ભગવાનને અર્પણ કર્યો હોય, મન ભગવાનને અર્પણ કર્યું હોય અને આત્મા અર્પણ કર્યો હોય તો સર્વભૂમિ ગુપાણી 4 ફૂટ ધરતીનો ખરો બધો તમારો હોય દિવસે એ આખા વિશ્વમાં. પણ અહંકારના પડદામાં જેમ એડામાં જીવ હોય ત્યાર સુધી બારનો દર્શન પામી શકતું નથી. એડામાં જીવ છે એ બારનો દર્શન કરી શકે જો એકલા પરુમાં છે એ વખતે જીવ જ શકે. પછી એડું કોર્યા પછી જીવ જ છે. પણ જો આ ભૂમિકા બદલાઈ જાય, માળામાં પડી રહ્યું હોય અને પોખો ન ફૂટી હોય એ વખતે એ જીવ જ શકે, તાને જીવ જ શકે. પણ જો ભૂમિકાનો ફેર છે ને પોખો ફૂટીને માળામાં ઉડતું થયું એ વખતે એ જીવ છે. પણ જો આ ભૂમિકા ઓછી વધતી થઈ જાય છે. એમ આ પરુના દેહનો મોહ છે ત્યાં સુધી આપણે મનોભૂમિમાં છીએ. ભગવાન તમને ખૂબ હારા લાગે, ખૂબ વાલા લાગે, પણ આ વાત ટકતી નથી તમારા હૃદય. આ પડદામાં છીએ આપણે. હજી વાતો સાંભળીએ છીએ એટલે સારી લાગે છે, કેમ કે તમારા હૃદયમાં ભગવાન બેઠો છે, ઘટોઘટમાં સચિતાન પરમાત્મા છે. પણ પડદામાં છીએ, મનોભૂમિના પડદામાં છીએ, અહંતા મમતામાં છીએ, એડામાં જીવ હોય એવું છે. એટલે આ ભાવ સાંભળો છો તો મન પીંગળી જાય છે. પણ આ બોધ અંતર પરિણામ્યો નથી ત્યાં સુધી ઓછી નેકળ્યા કે તરપલટો ખાઈ જાય કા દેહ હું આ બધું મારું, ત્યાં સુધી જ્ઞાન ટકતું નથી. પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય તો યોગ અને લાયક આત્મા થાય તો આ ભાવોની પરિપક્વતા આવે એ વખત યોગ અને લાયક આત્મા થાય. શ્રી કૃષ્ણ યોગેશ્વર ભગવાન અર્જુનને કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા, યોગી થા એ લાયક થા. આપણે હોનાના પાત્રવાના જેમ વાઘણનું દૂધ ન રહે એ યોગ અને લાયક આત્મા ન થાય ત્યાં સુધી આત્મા બોધ ટકતો નથી. તો આત્મા બોધ તમારા હૃદયમાં ટકાવવો હોય તો તમે નિર્મળ થો, નિર્વેર થો, નિષ્પ્રહ થો, મમતા વગરના થો, ધણી ભગવાનને ધારો. આપણા બધાના પરમ પિતા પરમાત્મા છે. સૂર્યના ધણી, ચંદ્રના ધણી, પાણીના ધણી, પવનના ધણી, અનાજના કણ બનાવનાર ધણી, દેહ બનાવનાર ધણી, દેહના નેત્રોમાં દેખનાર, કોનામાં હોભરનાર, જીભને બોલનાર, આ બધામાં એક પરમાત્મા છે. આવો ભાવ થાય તો આપણું અભિમાન ઘડી જાય. આપણે મનની સૃષ્ટિના અભિમાનમાં પકડાઈ જાય છીએ. હું મારું થઈ ગયું છે. પણ સત્સંગ કરનાર આત્મા હોય એને ઊની ગોઠ ઘડી જાય. સખી હું ન મારાનું હવન કર્યું તાને થઈ મારા હૈયામાં. હું એક ખૂંટો છે આ જગત રસવાર અને મારા પણ એ વજનનો ગાળો હોકોડ છે. એ જીવ આગળ ન વધે. પણ સત્સંગના યુગ મળે અને નિર્મળ થાય એ આત્માને આત્મા ભાવ પ્રગટે તારે આ ગોઠ ઢીલી પડી જાય કે આ હું કરું છું પણ આ તો હું નથી, આ તો નાશવંત છે. તારે હું તો ચેતન આત્મા છું, જરળ જ્યોતિ આત્મા છું. કેનો છું કે પરમાત્માનું છું, મારા પરમ પિતા તો પરમાત્મા છે. આ ભાવ પેદા થાય ત્યારે બધામાં તમને ક્ષમતા. શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આલ્યું છે. તું વિચાર કર કે તું કોણ છે. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ મારું કરું, કોના સંબંધે વરજણા રાખું કે એ પ્રાપ્ત કરવા વસન કોનું સત કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્રે જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો આ વસન નર જય